પ્લેટનું લોકેશન તો ગજબ છે બોસ, ગજબ એમ. નહીં આવે બેટા, એને રમવું છે ક્રિકેટ. જેવા બેન શું કરે છો? શું કરે છે? હે શું બનાવે? મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને તમારા બધાનું સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં. તો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? આજે સવાર થોડી વહેલી થઈ છે કારણ કે ધોનીતભાઈને મૂકવા જવાનું છે સ્કૂલે. તો કેમ મૂકવા જવાનું છે એને મૂકવા જાઉં પછી તમને કહું છું. તો મળીએ છીએ ફટાફટ ધોનીતભાઈને મૂકી આવું સ્કૂલે, કારણ કે આજે થઈ ગયું છે થોડુંક મોડું. તો મળીએ. આજે સ્કૂલમાં બહુ બધી ભીડ છે કારણ કે બધા જ વાલીઓ મૂકવા આવ્યા છે. મૂકવા આવ્યા છીએ ધોનીતને, આજે સ્કૂલ વાનની હડતાલ હતી એટલે. તો મૂકીને પછી પાછા થોડી વારમાં મળીએ. હેલો, આજ તો બહુ વહેલી સવાર પડી હતી. તમે લોકોએ જોયું કે સ્કૂલ વાનવાળા લોકોની હડતાલ ચાલે છે. તો પરાગ ધોનીતને સ્કૂલે મૂકવા ગયા હતા. તો મૂકીને આવ્યા, ફટાફટ ચા નાસ્તો કર્યું, એક બે વિડીયો શૂટ થઈ ગયા અને હવે અમારો ટાઈમ થઈ ગયો છે ધોનીતને સ્કૂલે લેવા જવાનો. તો અમે જઈએ છીએ ધોનીતને લેવા અને ત્યાંથી પછી એક ઘર જોવા જવાનું છે. શું છે, કોનું ઘર છે, એ બધું તમને આગળ જોવા મળશે. તો મળીએ થોડી વારમાં. આવી ગયા છે ધોનીતભાઈ. ધોનીતભાઈને લેવા માટે આવ્યા હતા સ્કૂલે. સ્કૂલ વાનની હડતાલ હતી એટલે હવે જઈએ છીએ નવું ઘર જોવા માટે. આપણું તો નવું ઘર જોવા માટે જઈએ છીએ. તો જોડાયેલા રહેજો, તમને બી બતાવીએ નવું ઘર અને તમે કહેજો કેવું લાગ્યું અમારું ઘર. બરોબર, તો મળીએ પાછા. મમ્મીને બીવડાવીએ છીએ. મમ્મીને લો પોપટ થઈ ગયું, ગાડી લોક કરી દીધી હતી. બોલો લ્યો, ગાડી તો લોક કરી દીધી હતી. અમારે બીવડાવવાનું પણ આવી રીતે કઈ થોડું હોય. અમારું પોપટ કરી નાખ્યું હે ને દુનિયા. આપણે ઘર જોવા જઈએ છીએ. તો હવે જઈએ. કેટલી રાહ જોઈ મેં, કેટલી વાર લાગી અંદર સ્કૂલ થી બહાર આવવામાં. અહીંયા થાકી ગયા યાર બે રીવા રહેતી નહોતી. કેમ મોડું થયું અંદર આટલું બધું? આજે સ્કૂલ વાનની હડતાલ હતી કે નહીં? તો પછી કેટલા બધા વાલીઓ હતા ને ધ્વનિતને તો હું ગોતો મર્યો, કારણ કે ધ્વનિત આજે સ્કૂલ ડ્રેસ પહેર્યો તો પહેલી વાર, એટલે મને ઓળખાણો નહીં. એટલે માંડી આવીને સીધું મને ચોટી ગયું. રિટર્ન આવતા હતા તો કેટલા બધા ફેન મળી ગયા, કેટલા બધા એટલે 5-6 જણા મળી ગયા. તો યાર વાત કરો થોડી યાર, ઉભો રહ્યો હોય માણસ તો મોડું થાય થોડું. મારો ફોન લઈ ગયા. તો તારી પાસે મારો ફોન તો હતો બીજો. પછી હું શું કરું? પછી મેં તો ફોન લગાવ્યો, મારી બેનપણી વાળા વાત તો કરી બેઠા. બહુ સારું વાત કરી. આજે એક મજાની વાત કરી, એટલે ફેન નું યાદ આવ્યું ને તો બધાને આજે મળ્યો એટલે બધાને એવું કહેતું કે તમારો સ્પેશિયલ ફેન વાળો વિડીયો જોયો, બહુ મજા આવી. અને એમનું કેવું એમ છે કે આવી રીતે તમે બધા ફેનને મળતા રહ્યો. અને કોમેન્ટ બી જો કે એ વિડીયોમાં હતી કે આવી રીતે ફેનને મળતા રહ્યો છે, તમારા પ્રશંસક છે, શુભેચ્છક છે એમને. તો હવેથી અમે એવું નક્કી કર્યું છે કે અઠવાડિયે કે 15 દિવસે જે ફેન છે અમારા, જે અમારા વિડીયો જોઈએ છે, અમારા વિડીયોમાં કોમેન્ટ કરે છે, જે અમને મળવા માંગે છે, તો અઠવાડિયે કે 15 દિવસે એકવાર અમે એને મળશું. કાં તો અમારા ઘરે, કાં તો અમે એમના ઘરે આવીશું. તો જો તમે અમને મળવા માંગતા હોય તો કોમેન્ટ કરજો અને રાધિકા દિહોરા બ્લોગની જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને અમે તમારા કોન્ટેક્ટમાં રહી શકીએ અને અમે તમને મળી શકીએ. બરોબર, યુટ્યુબમાં સર્ચ કરજો રાધિકા દિહોરા બ્લોગ્સ. તો જલ્દી મળીએ અમે તમારા ઘરે. બરોબર ને રાધિ? કેવા લાગ્યો આઈડિયા? સારું છે. તો મળીએ તમારા ઘરે. તો અમે લોકો પહોંચી ગયા છે નવા ઘરના લોકેશન ઉપર. આ છે એની એમિનિટીઝ, ગાર્ડન, ચિલ્ડ્રન્સ પ્લે એરિયા અને આ છે 11 માળ 11 કે 12 માળના ટાવર છે. અને આપણો જે ફ્લોર છે એ છે 3rd ફ્લોર ઉપર. તો હાલો આપણે ફટાફટ પહોંચી જઈએ. લે હવે હાલો જલ્દી, હવે બહાર નીકળ, આવતો રે. ચાલો. તો આ છે મસ્ત મજાનું ઘર, હોલ. આ છે કિચન એરિયા અને સામે છે 1 બેડરૂમ અને ગાર્ડન વ્યૂ સાથેનું મસ્ત મજાનું. તો રાધી, કેવું લાગ્યું તને ઘર? મજા આવશે ને? બસ તમે ચા પાણી પીવા આવશો આશીષભાઈ તમારા ઘરે? આવી જાવ ને યાર, મારું નહીં, તમારું તો ઘર છે. તને શું લાગ્યું? બોલો લ્યો. તો ભાઈ આજે જ આશીષભાઈ ફ્લેટ લીધો, એની માટલી મૂકી છે. તો રાધી, તને એવું લાગ્યું હતું કે અમારી છે એવું લાગ્યું તો ફ્લેટ?
મને તો ખબર જ હતી. બહુ કર્યો. હારું મારું જ પોપટ થઈ ગયું. બોલો લ્યો. લોકેશન સરસ છે ગાર્ડન. લોકેશન સરસ છે. કઈ નહીં ભાઈ, બધા કોંગ્રેચ્યુલેશન્સ કહેજો. અમારા મિત્ર આશીષભાઈ નવો ફ્લેટ લીધો છે, તો જોરદાર લોકેશન છે, ગાર્ડન ફેસિંગ. બરોબર. આપણે શું કરવાનું છે? આપણે જૂના બીજું બૈરું લાવવાનું છે, ઓલા બીજું ઘર લાવવાનું છે. હું આગળ હોય એમ નથી. હાલો ત્યારે. અમારા ધ્વનિતભાઈને નેટ જોઈ નથી કે ગાંડો થયો નથી. અહીંયા આગળ ક્રિકેટનો એટલો બધો એને ગાંડો શોખ છે ને કે વાત ના પૂછો. ક્રિકેટ નેટમાં કે આવા તડકાનું રમાય, કેવો તડકો છે હે ધનિયા, આવા તડકાનું રમાતું હશે ક્રિકેટ. પણ આ સ્ટેન્ડ જોરદાર છે નહીં? ચાલો આપણે હવે આશીષ કાકાને ત્યાં રમવા આવશું. બરોબર. કાલે ટીમ પાડીએ અને નેટમાં રમીએ. બરોબર. એક બાજુ ઉમરાણીયા ફેમિલી ને એક બાજુ દિહોરા ફેમિલી. ફ્લેટ એનો જે જીતે ફ્લેટ એનો. તો ખરા આમ જો તો ખરા. તમે એમની ઓલી તો જો શું કહેવાય, મને શબ્દ નહીં મળે કાયમની જેમ ઉદારી કાયમની જેમ શબ્દ નહીં મળે, પણ આપણે આપણી સોસાયટી કોઈ દી દેખાડી નથી ને એમની દેખાડવાની આવી હા. તો કેવું કહેવાય? સારું ન કહેવાય? 20 ચક્કર મારેલા આમાં. 20 ચક્કર નહીં લે. આપણે કોઈ દી સ્પેશિયલ આપણી સોસાયટી, આપણું ક્રિકેટ ગ્રાઉન્ડ, આપણું ગાર્ડન ના બતાવ્યું? ના તમારું બતાવ્યું? બોલો. બોલો ઈ ના તો પછી એને નવું ઘર છે તો બતાવવું તો પડે ને. હાલ ભાઈ ચાલો હાલ. આપણે બ્લોગમાં આપણું ઘર, અમારું ઘર. હવે આપણે હા તમે બધા કહો તમારે અમારો હોમ ટૂર વાળો બ્લોગ જોવો છે, જો જોવો હોય ને તો કોમેન્ટ કરજો, તો હોમ ટૂરનો બ્લોગ કરી નાખીએ. બરોબર ને? હાલો તો મળીએ પાછા થોડી વારમાં. એમની સાઈડ ઉપર લઈ જાય છે. એમની સાઇટ ઉપર લઈ જાય છે. હાલો ભાઈ, તો એમની સાઇટની મુલાકાતે હારવાર કરતા આવીએ. આ છે મિસ્ત્રી કામ કરતા આશીષભાઈ અમારા. મિસ્ત્રી કામ કરવું હોય તો કહેજો. હા ભાઈ, કોઈને ભાઈ હોય તો કહેજો. બે અત્યારે ઝીઝક. હા બે ઝીઝક કહી દેજો. ફોન કરજો, એક ફોનમાં આવી જશે. હા. અને આ ત્રીજી સાઈડ એમની ચાલે છે. ભગવાન કરે આવી 30 સાઈડ દરરોજ ચાલતી હોય. અને આ ફ્લેટનું લોકેશન તો ગજબ છે બોસ, ગજબ એમ મોજ પડી જાય એવું લોકેશન છે. આ છે ઉજાલા બ્રિજ અને અહીંયા દેખો ફ્લેટ છે એમનો. વાહ જોરદાર. હાલો ત્યારે જઈશું ને. બોલો લ્યો, અહીંયા આગળ આવીને પડીકા ચાલુ કર્યા છે. હાલો ત્યારે જવું છે દાદી. તમે કામ કરો, અમે ઘરે જઈએ. આવા ભગવાન તમને 3-4 ફ્લેટ બીજા કરી દે ને એવી ભગવાનને પ્રાર્થના. ફ્લેટ અમાર નથી લેવા, ફ્લેટ તમે લો, તમારું કામ કરીને અમે ફ્લેટ લઈશું. અરે પણ તમે એટલું બધું કામ કરો કે તમારા 3-4 ફ્લેટ થાય એમ. બરોબર તમે ને? મોટા મોટા બંગલા લો, તમારા બંગલાનું કામ કરીને હું બી બંગલો લઉં એમ કહું. તો એમ બેને ફાયદો. એમ બધાને ફાયદો ને. 3-4 ફ્લેટ તમે કરો તો કેટલા લોકોએ ફ્લેટ લીધો હશે તારે કામ. એક ભાઈબંધ રૂપિયા વાળો હોય ને તો બધા ભાઈબંધને તારી લે. સારી લે. તો હાલો ભાઈ, આશીષભાઈ ગયા અને અને એક સુદામા હોય તો ચાલો ટાટા. તો હાલો આપણે મળીએ છીએ થોડી વારમાં ઘરે જઈને. આ જુઓ તમે, કોકની લિફ્ટમાં બેહી ગયા છે. અરે યાર 8મો માળ 9મો માળ 11મો માળ થાક લાગી જાય છે. લિફ્ટમાં ઊભા રહી ને થાક તો લાગે ને. લે તમે પાછા આયા. આવજો. ટાટા. દેવું કાકાને ટાટા તો કરી દે. ઊંચે આપી દે. પૂરું થઈ ગયું. આડે જાનો કટકો રે વાહ વાહ, અરિજીત સિંહ ના ભાઈ. કટકો મારી બચ્ચીને મમ્મમ કવાનું છે. મગ રીવો શું ખાય છે? રીવા શું ખાય છે કે તો કરી શું મમ્મમ કહ્યું? મગ ખાય છે. કેવા લાગ્યા? તો અમે લોકો આવી ગયા ઘરે અને હવે જમવા બેસીએ છીએ. પરાગ દીકીને મગ ખવડાવે છે બાફેલા અને હવે અમે ફટાફટ જમી લઈએ. અમે બધું જમવાનું છે ને અમારા એસી વાળા રૂમમાં લઈને આવીએ છીએ. ગરમી ન લાગે, બહારથી આવીએ ને તો બહુ ગરમી લાગે. રીવો ચલો કે ભૂમ કર દે. ચલો જમવા કે મગ ઉપર સીધો પગ મૂકી દે. મગ ઉપર શું ખાખરા ઉપર સીધો. રીવો ભૂમ કર દે. તું કેમ બહાર નીકળીને કેમ જાળી બંધ કરી દીધી? તું ક્યાં જાસ બટા? ખુલ્લી જ છે લે. તું ક્યાં જાસ એમ કે પેલા. રીવો એની જાતે જાતે બહાર નીકળી ગઈ છે ઉઠીને. ક્યાં જાસ પણ દીકરા? રીવો ઓય ક્યાં જાય દીકા તું?
ક્યાં જાસ હે બેટા હે પણ તું ક્યાં જાસ બચ્ચા કોની પાસે પણ ભાઈઓ તો નીચે ગયો છે બેટા ક્રિકેટ રમવા ઉપર નથી કઈ ઉપર નથી વાલુડી એને ભૈયા પાસે જવું છે ને ભાઈઓ નીચે ગયો છે ની ઉપર જાય છે ઉઠીને એકદમ જ ભૈયા પાસે ચડી ગઈ ને ભાઈઓ નીચે રમે બૂમ પાડું ધ્વાનિત ધ્વાનિત દાનુ જાય શું કરે તું ઉપર આવતો રે તો ઉપર આવતો રે રીવા તને બોલાવે છે અહીંયા લોબી રમો પછી બધા આવે ત્યાં જતો રે ચાલ જો એને આવું ન હોય ને આને એને બોલાવવું હોય નહીં આવે બેટા એને રમવું છે ક્રિકેટ જલ્દી આવજો ચાલ આપણે નીચે જઈએ કાના લડો ઓ ભાઈ ઓ બાબુ હા બાબુ એમ નહીં આવે ને મારે જબરજસ્તી લઈ જવી પડશે હાલ જાનકા હું અહીંયા સિંગ ફોલું છું અને રીવાબેન ઊભા થઈને બહાર જતા લ્યા શું કરવું છે શું 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 જો એને બહાર જ જવું છે મારું બેટું રીવો અંદર આવતી બેટા અંદર રમી યાર તું મને સિંગ તો ફોલાવડાય મને કામ કરાય ને મારા છોકરા સિંગ સિંગ ફોલાવો ચલો બેસી જાઓ લ્યો સિંગ ફોલતા નથી આવતું મારા ચોકાના તો તોલી દે તું તોલી દે આમ કલાનું છે આમ કલાનું લ્યો અચ્છા બહુ કડક કોઈ બટા એટલે તું તો નો જ કરી હક ને એવા બેન શું કરે છે શું કરે છે હે શું બનાવે છે ભમ નહીં હજી તો તું ચાલુ કર્યું બટા મેં શું બનાવે છે રોટી શાક બનાવે છે ભાખી બનાવે મારી છોકરી કા બેટા કરો ભાખી કરો વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ પછી આમ કહેવાનું છો તો રીવાબેન સરસ મજાની રોટી બનાવે છે ને બેટા હે ને શાબાશ છોકરીઓને ખબર નહીં જન્મજાત હોય જ બધું આવડી જ જાય જોઈને બધું શીખી જાય તો રેવાબેન મારી જોડે રસોડામાં ગરમી ખાય છે અને ધ્વનિતભાઈને થોડું તાવ જેવું થઈ ગયું છે તો ધ્વનિતભાઈ સૂઈ ગયા છે અને રેવાબેન મને બહુ હેરાન કરતા હતા એટલે મેં અહીંયા મારી પાસે રાખી છે પરાગ આવશે એટલે હવે રેવાબેન અહીં રસોડામાંથી છૂટા થશે નહીં બેટા ચલો મળીએ થોડી વારમાં તો આજનો આ વ્લોગ અહીંયા પૂરો થાય છે તો તમને આ વ્લોગ કેવો લાગ્યો એ કહેજો આશીષભાઈનું નવું ઘર તમને કેવું લાગ્યું એ પણ કહેજો અને રીવાએ જે રોટલી કરી હતી ને ભાખરી એ તો મને બહુ ભાવી દીકરીના હાથની રોટલી કોને ન ભાવે રીવાએ પપ્પા માટે શું કર્યું તું મસ્ત મજાની ભાખરી કરી હતી ને બચ્ચા હે ને મસ્ત હતી હો તો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ